Divine souls, नमस्कार। सिया राममय सब जग जानी, करहूँ प्रणाम जोरी जुग पानी। आप सबने वंदन, नमस्कार, जय श्री कृष्ण। टुडे is June 1st, 2026, Monday, अधिक ज्येष्ठ मास કૃષ્ણ પક્ષ પ્રતિપદા તિથિ અને ભગવત કૃપાથી, સદગુરુ કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી તેમજ અનેક સંતોની કૃપા અને આશીર્વાદથી અને આપણા સૌના પૂર્વજોની પુણ્યાઈના પ્રતાપે શ્રીમદ ભાગવત મહાપુરાણનો સતત ચાલતો આ 77મો સત્સંગ છે. આજનો સત્સંગ ત્રીજા સ્કંધના 26મા અધ્યાયથી શરૂ થશે અને 26મા અધ્યાયના પહેલા શ્લોકથી શરૂ થશે. આપણે જ્યારે અધિક માસ ન ચાલતો હોય ત્યારે આખો અધ્યાય પૂરો કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ આપણે સંતોને બોલાવીએ છીએ માટે આ અધ્યાય લાંબો હોવાથી બે ભાગમાં વહેંચીશું, જેથી કરીને આપણે સત્સંગને આગળ વધારી શકીએ અને આપણા અધિક માસના દિવ્ય સત્સંગ જે સત્તો આવીને આપણને આપે છે તેમને સમયસર આપણું સ્વાગત કરી સત્સંગ કરી શકીએ. વિરેન દેખાય છે? હેલો, દેખાય છે. ઓકે. ઓકે, તો આપણે 26મા અધ્યાયમાં પ્રવેશીશું. એના પહેલાં 25મા અધ્યાયને પણ આપણે બે સ્વાધ્યાયમાં એનું ચિંતન કર્યું. કપિલ મુનિ બિંદુ સરોવર અને સરસ્વતી નદીને કિનારે પોતાની માતા દેવહૂતિને કપિલ ભગવાન ઉપદેશ આપી રહ્યા છે. દેવહૂતિએ અનેક પ્રશ્નો કર્યા છે અને એના પ્રશ્નોના જવાબમાં કપિલ ભગવાન એમને જ્ઞાન આપે છે. આગલા સ્વાધ્યાયમાં આપણે જોયું તો એમાં ભક્તિયોગનો મહિમા એમણે ખૂબ સુંદર રીતે વર્ણવ્યો હતો અને ત્યારે એમણે આ 37મા શ્લોકમાં કહ્યું હતું કે આવા ભક્તો સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિની અથવા વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યની પણ ઈચ્છા કરતા નથી, તો પણ આવા ભક્તો મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થાય છે. માગતા નથી પણ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. અને પછી કહે છે આવા ભક્તો મારું કાળચક્ર પણ એમનો કોળિયો આવા ભક્તોનો કરી શકતું નથી. અને પછી આગળ કહે છે આ બધું ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે તેમને હું મૃત્યુ સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. અને આગળ જતા પછી કહે છે કે સંસારમાં મનુષ્ય માટે, અને આપણા માટે ખૂબ અગત્યનું છે, સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કટ એટલે કે તીવ્ર ભક્તિ, અનન્ય ભક્તિ, નિરંતર ભક્તિ, અપ્રતિહતા ભક્તિ, ઉત્તરોત્તર વધતી ભક્તિ, અને એવી ભક્તિયોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. તો ભગવાનનો એ આદેશ છે કે આપણી ભક્તિ આવી હોવી જોઈએ. તો આગળ પછી હવે આપણે 26મા અધ્યાયમાં આવીશું. 26મા અધ્યાયનો મુખ્ય વિષય છે મહત વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન. એના અનુસંધાનમાં આપણે બીજા સ્કંધમાં
અને ત્રીજા સ્કંધમાં આ વિવિધ તત્વોની ઉત્પત્તિ, વિશ્વની ઉત્પત્તિ વગેરેનું વર્ણન ખૂબ જ ડિટેલમાં, એટલે ખૂબ જ વિસ્તારપૂર્વક આપ્યું હતું, અને એનું આપણે વિસ્તારપૂર્વક ચિંતન પણ કર્યું છે. તો એક પ્રશ્ન ઊભો થાય કે ફરીથી પાછું આ મહત્તત્વની ઉત્પત્તિનું વર્ણન કરવાનો શું હેતુ? અને આપણે ગયા શુક્રવારે રામાયણના સ્વાધ્યાયમાં કહ્યું હતું અને ચિંતન કર્યું હતું કે પુનરાવર્તન એ લૌકિક સંવાદમાં દોષ ગણાય છે, અથવા તો એને તમે જ્યારે પુનરાવર્તન કર્યા કરો તો લોકોને ગમતું નથી અને કહે છે કે આને ખબર પડતી નથી, એની જ વાત મને વારે વારે કર્યા કરે છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં પુનરાવર્તન એ દોષ નથી ગણાતો, પણ ગુણ ગણાય છે. કારણ કે એકવાર સાંભળ્યા પછી કે એકવાર ચિંતન કર્યા પછી આવું દિવ્ય જ્ઞાન આપણા મગજમાં સ્થિર થતું નથી અથવા તો દૃઢ થતું નથી. અને એ સ્થિર કરવા માટે, એ દૃઢ કરવા માટે આપણા સંતો, આપણા શાસ્ત્રો એની એ જ વાત વિવિધ રૂપે, વિવિધ શ્રોતા અને વક્તાના અનુસંધાનમાં લઈને આપણને કરે છે. એટલે હવે જે વસ્તુ પહેલાં આપણે જોઈ ગયા એ બીજા કોઈના સંવાદમાં હતી, હવે આ કપિલ ભગવાન અને દેવહૂતિના સંવાદમાં છે. એટલે આપણે ખૂબ જ એનો વિસ્તાર નહીં કરીએ. પણ હું જ્યારે આ સત્સંગની તૈયારી કરતો હતો ત્યારે મેં જોયું કે આટલું બધું ચિંતન અને સ્વાધ્યાય કરવા છતાં પણ ઘણું બધું જાણે કે હું પહેલી વાર જ સમજતો હોઉં અથવા તો પહેલી વાર જ વાંચતો હોઉં એવું મને પણ ભાવ થયો. હવે તમે પોતપોતાની રીતે જોજો કે તમને કેટલું યાદ રહ્યું છે. આ જે ચિંતન આપણે 2 વાર ઓલરેડી કે 3 વાર કરી ચૂક્યા છે, તો એના પરથી તમને લાગશે કે વેદવ્યાસજી આ જ ચિંતન અનેક જગ્યાએ જુદા જુદા વક્તા અને શ્રોતાના સંવાદમાં કરે છે. તો આવો એ પ્રસ્તાવના સાથે આપણે આગળ વધીએ. શ્રી ભગવાન ઉવાચ અથ તે સંપ્રવક્ષ્યામિ તત્વાનાં લક્ષણં પૃથક્ યદ્વિદિત્વા વિમુચ્યેત પુરુષઃ પ્રાકૃતેર્ગુણૈઃ. શ્રી ભગવાને કહ્યું, હે માતા, હે દેવહૂતિ માતા, હવે હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. અને તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. પ્રકૃતિના ગુણો આપણને બાંધે છે, અને એનું જો આપણને યોગ્ય જ્ઞાન હોય, એ શું છે એ જાણતા હોઈએ, એનો ઉપયોગ શું છે, એનો ફાયદો શું છે અને એનો ગેરફાયદો શું છે વગેરે જો જાણતા હોઈએ તો એ પ્રકૃતિના ગુણોથી આપણાથી મુક્ત થઈ જવાય. એનો અર્થ કે જ્ઞાનની જરૂર છે. જ્ઞાનપૂર્વકની ભક્તિ એ ખૂબ અગત્યની છે. તો આવો બીજા શ્લોકમાં પ્રવેશ કરીશું આપણે. જ્ઞાનમ નિઃશ્રેયસાર્થાય પુરુષસ્યાત્મદર્શનમ યદાહુર્વર્ણયે તત્તે હૃદય ગ્રંથિભેદનમ. હૃદય ગ્રંથિભેદનમ, હૃદય ગ્રંથિને છેદનારું, તોડી નાખનારું છે. તો શું છે? આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે. ખૂબ જ અગત્યનું. હું કોણ છું એનું દર્શન. હુ એમ આઈ. સ્વનું અને સ્વના રૂપનું ભાન થવું અને સ્વમાં વસવું એ ખૂબ અગત્યનું છે. અને હું શરીર નથી, હું દેહથી ભિન્ન છું, હું શુદ્ધ આત્મા છું, એનું જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે. કારણ કે અજ્ઞાનને કારણે આપણે આપણા શરીરને હું છું એવું માની બેઠા છીએ. સંતો અનેક ઉદાહરણો આપે છે. એમાં એવું કહે છે કે જે વસ્તુને તમે કહો કે મારું છે, એનો અર્થ કે તમે એ નથી. હું કહું કે આ કાર મારી છે, એનો અર્થ કે હું કાર નથી.
હું કહું કે આ કમ્પ્યુટર મારું છે, એનો અર્થ કે કમ્પ્યુટર હું નથી. હું કહું કે આ મારો હાથ છે, એનો અર્થ કે હું હાથ નથી. હું કહું કે આ મસ્તક મારું છે, એનો અર્થ કે હું મસ્તક નથી. હું કહું કે આ શરીર મારું છે, એનો અર્થ કે હું શરીર નથી. તો દેહાધ્યાસ છોડવાનો એક સરળ ઉપાય, જેને હું કહું કે આ મારું છે, એનો અર્થ કે હું નથી. તો હું કોણ છું? એ આત્મદર્શનરૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે. અને તે જ, ફરી જ શબ્દ વાપર્યો છે, તેની અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે. એમ પંડિતજનો કહે છે. પંડિતજનો એવું કહે છે કે આ આત્મદર્શન થયા પછી આ દેહાધ્યાસ અથવા દેહનો અભિમાન કે હું દેહ છું, એ હૃદય ગ્રંથિને આ જ્ઞાન છેદી નાખે છે, નષ્ટ કરી નાખે છે. ત્યારે આપણને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. તો મારું સાચું સ્વરૂપ શું છે? સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય. હું ભગવાનનો અંશ છું, માટે હું અને ભગવાન ભિન્ન નથી. જો ભગવાન સનાતન હોય તો હું પણ સનાતન છું. સત, ભગવાન ચિત્ત એટલે અવેરનેસ અને કોન્શિયસનેસ છે, તો હું પણ એ જ છું. અને જો ભગવાન આનંદરૂપ હોય તો હું પણ આનંદરૂપ છું. તો જ્યાં સુધી આ આત્મદર્શન થશે નહીં, ત્યાં સુધી આપણને મોક્ષના દ્વાર ખુલતા નથી, એવું પંડિતજનો કહે છે. ત્રીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. અનાદિરાત્મા પુરુષો નિર્ગુણ પ્રકૃતે પરઃ પ્રત્યગ્ધામા સ્વયં જ્યોતિ વિશ્વમ યેન સમન્વિતમ. ખૂબ સુંદર આ શ્લોક છે. આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે, તે આત્મા જ પુરુષ છે. ને આ પુરુષ કેવો છે? ખૂબ સુંદર. તે અનાદિ છે. અનાદિ એટલે જેની શરૂઆત નથી, જેનો પ્રારંભ નથી. એ કેવો છે? નિર્ગુણ છે. ભલે એનાથી બધી પ્રકૃતિ આવી છે, પણ એ પ્રકૃતિથી પર છે. એ પ્રકૃતિને આધીન નથી, એ પ્રકૃતિને એટેચ નથી, એ પ્રકૃતિથી પર છે. અંતઃકરણમાં અનુભૂત થનારો છે. ભગવત તત્વ એ કોઈ વ્યાખ્યાનો વિષય નથી, એને કોઈ ડિસ્કશન કરવાનો વિષય નથી. એ અનુભૂતિનો વિષય છે અને એ બુદ્ધિનો વિષય નથી. તો અંતઃકરણમાં અનુભૂત થનારો અને પોતો સ્વયં પ્રકાશ છે. આ તત્વ, પરમ તત્વ છે એ સ્વયં પ્રકાશિત છે. એ કોઈનાથી પ્રકાશિત થયેલા નથી. સૂર્ય ભગવાનના તેજથી પ્રકાશિત થયેલો છે. ચંદ્ર એ ભગવાનના તેજથી પ્રકાશિત થયેલો છે, પણ ભગવાન સ્વયં પ્રકાશિત છે. તો એવું આ દિવ્ય ચિંતન એમણે આપણને કરાવ્યું. ચોથા શ્લોકમાં પ્રવેશ કરીશું. સ એષ પ્રકૃતિમ સૂક્ષ્મામ દૈવીમ ગુણમયમ વિભુ યદચ્છૈવોપગતામભ્યપદ્યત લીલયા. ખૂબ સુંદર. આ જ વર્ણન આપણે અનેક વાર જોયું છે. આ તત્વ સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલા વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક, ફરીથી અવ્યક્ત અને ત્રિગુણાત્મક એવી વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. જ્યારે પણ ભગવાનને કંઈક કાર્ય કરવું હોય છે, ત્યારે એ માયાને સ્વેચ્છાએ સ્વીકારી અને એના થકી આ વિલાસપૂર્વક લીલા કરે છે. તો આ માયા કેવી છે? અવ્યક્ત છે અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયા, એનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. અને તેથી આ પ્રકૃતિ જે છે, જે જડ હતી, એમાં ચૈતન્ય આવી ગયું. લીલા પરાયણ પ્રકૃતિ પોતાના સત્વ વગેરે ગુણો વડે તેમને જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો. આ કોની આવરણ શક્તિ છે? માયાની આવરણ શક્તિ છે. જ્યારે માયા જ્ઞાનને ઢાંકી દે છે, ત્યારે જીવ મોહિત થાય છે અને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે.
માયાના બે ગુણો છે. એક તો આપણને આપણું સ્વરૂપ ભૂલાવી દે છે અને ભગવાનના સ્વરૂપને ઢાંકી દે છે. તો આ માયાનું કાર્ય છે અને આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો 5મા શ્લોકમાં જઈશું, 6ઠ્ઠા શ્લોકમાં જઈશું. આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો વડે કર્મમાં આવતા કર્મોનો પોતાને જ, ફરીથી જ શબ્દ વાપર્યો છે, કરતા માનવા લાગે છે. આ માયા જ્યારે આવી રીતના આપણને વળગે છે, આપણને આપણા જ્ઞાનને ઢાંકી દે છે, આપણને મોહિત કરે છે, આપણે પોતાના સ્વરૂપને ભૂલી જઈએ છીએ, દેહને જ હું છું એવું માનીએ છે, દેહાધ્યાસ અને દેહાભિમાન કરવા માંડીએ છીએ, ત્યારે આપણે એમ સમજીએ છીએ કે હું જ બધું કરું છું. અને એ કરતાપણાનો અહંકાર આપણને બાંધે છે, આપણા કર્મો સાથે બાંધે છે. અને પોતે જ્યારે આપણે આ કર્મોને હું જ કરું છું એવું માનવા લાગીએ તો આપણે વધારે બંધાઈએ છીએ. અખો બહુ તીખો છે, કહે છે શકટ તળે જેમ ચાલે શ્વાન, એમ અખા મારું અજ્ઞાન. શકટ એટલે ગાડું. આપણે બધા ભારતથી આવ્યા છે, આપણે અનેક વાર ગાડા જોયા છે. બળદ અથવા તો ભેંસ એ ગાડાને ખેંચતી હોય છે, પણ એ ગાડાની નીચે એક કૂતરો ચાલે છે. એ કૂતરું એમ સમજે છે કે આ ગાડાને હું ખેંચું છું. આપણું પણ એવું જ છે. પરમ તત્વ આ સંસારને ચલાવે છે. પરમ તત્વની આજ્ઞા અને શક્તિથી આપણે કાર્ય કરી રહ્યા છીએ અને એ કાર્ય આપણા થકી થતું નથી. એ કરતાપણાનો અહંકાર આપણને બાંધે છે. જો આપણે એ કરતાપણાનો અહંકાર જવા દઈએ તો એ કર્મો આપણને બાંધશે નહીં. તો આપણે આપણી જાતને કરતા માનીએ છીએ. 7મા શ્લોકમાં આપણે પ્રવેશીશું. તદસ્ય સંસ્કૃતિર્બંધ પારતંત્રમ ચ તત્કૃતમ ભવત્ય કર્તુરીશસ્ય સાક્ષિણો નિવૃત્તાત્મનઃ. આપણે જે હમણાં ચિંતન કર્યું એને જ દિવ્ય શબ્દોમાં કપિલ ભગવાન કહે છે, કર્તૃત્વના અભિમાનને લીધે, પોતાને જ કરતા માનવાથી આ પુરુષ પોતે અકર્તા, સ્વને આધીન, સાક્ષી અને આનંદ સ્વરૂપ છીએ. આપણું સ્વરૂપ આ છે. આપણે અકર્તા છીએ, સ્વાધીન છે, સ્વને આધીન છે, સાક્ષી રૂપ કરવાનું છે આપણે બધું. પણ આપણે સાક્ષી રૂપ અને આનંદ રૂપ પણ છીએ. એને જન્મ મૃત્યુરૂપી બંધન થાય છે અને પછી પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. તો આ પોતાને જ કરતા માનવાથી, કર્તૃત્વના અભિમાનને લીધે જ અકર્તા, સ્વાધીન અને સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષ, એને જન્મ મૃત્યુરૂપી બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. સ્વાધીન વર્સેસ પરતંત્રતા. 8મા શ્લોકમાં પ્રવેશશું. કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો તથા કર્તારૂપી ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતાપણાનું જે આરોપણ કરે છે. ફરીથી, શરીરથી કાર્ય થાય છે માટે કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો, કારણ કે આપણને ઇન્દ્રિયો દોડાવે છે, 5 ઇન્દ્રિયો, અને એ કર્તારૂપી ઇન્દ્રિયના અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતાપણાનું જે આરોપણ કરે છે. તેમાં પંડિતો પ્રકૃતિને જ કારણ માને છે અને તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પણ વારે વારે આપણને આ કહે છે આપણે આ પ્રકૃતિથી પર છીએ, તે છતાં આપણા કર્તૃત્વનો આપણે જે અભિમાન થયો છે એને કારણે વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પણ પ્રકૃતિ સ્થિત થઈ રહેલા પુરુષને બંધન પ્રાપ્ત થાય છે, પરતંત્રતાની પ્રાપ્ત થાય છે અને સુખ દુઃખોના ભોગનું કારણ માને છે.
તો આવું એક દિવ્ય ચિંતન એમણે દેવહૂતિને કરાવ્યું. ત્યારે દેવહૂતિ પ્રશ્ન પૂછે છે. આપણા બધા જ શાસ્ત્રો પ્રશ્ન અને ઉત્તર એના સંવાદ રૂપે થયેલા છે. તો દેવહૂતિ પ્રશ્ન પૂછે છે. દેવહૂતિર્વાચ પ્રકૃતે પુરુષસ્યાપી લક્ષણમ પુરુષોત્તમ બ્રૂહી કારણયોરસ્ય સદસચ્ચ યદાત્મકમ. દેવહૂતિએ કહ્યું, હે પુરુષોત્તમ, અત્યારે તો પુરુષોત્તમ માસ ચાલે છે અને પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ. આપણે 15મા અધ્યાયનું પણ આજે સવારના પઠન કર્યું. એમાં પણ ભગવાન કહે યો મામેવ જાનાતિ પુરુષોત્તમમ. તો ભગવાન કૃષ્ણ પુરુષોત્તમ છે, ભગવાન શ્રી રામ પુરુષોત્તમ છે, અને અહીંયા દેવહૂતિએ કપિલ ભગવાનને પુરુષોત્તમ કહ્યું છે. તો આ પુરુષોત્તમ માસમાં આપણે એનું ચિંતન કરીએ છીએ. એ ખૂબ જ આનંદદાયી ભગવત કૃપાનું ફળ છે. તો દેવહૂતિએ કહ્યું, હે પુરુષોત્તમ, આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કાર્યો જેમના સ્વરૂપ છે તથા એના જે કારણો છે તે પ્રકૃતિ અને પુરુષના લક્ષણ પણ આપ મને કહો. કારણ કે આપણે જાણીએ તો પછી આપણે એનો ઉપાય શોધીએ. શ્રી ભગવાન ઉવાચ યત્તત્રિગુણમવ્યક્તમ નિત્યમ સદસદાત્મકમ પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુર વિશેષમ વિશેષવત. શ્રી ભગવાને કહ્યું, હે દેવહૂતિ, જે ત્રિગુણાત્મક અવ્યક્ત, અહીંયા સંધિ છે યત, ત્રિગુણમ અવ્યક્તમ, જે ત્રિગુણાત્મક અવ્યક્ત, નિત્યમ, નિત્ય, કાર્ય કારણ રૂપ છે તથા પોતે નિર્વિશેષ હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મનો આશ્રય છે તે પ્રધાન નામના તત્વને જ પ્રકૃતિ કહે છે. અને આગળ કહે છે પંચભી બ્રહ્મ ચતુર્ભી દશભીસ્તથા એતત વિશતીકમ ગણમ પ્રાધાનિકમ વિદુ. હવે આગળ એ તત્વનું વર્ણન કરતા કહે છે 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો, આ 24 તત્વોના સમુદાયને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. ફરીથી આ ખૂબ અગત્યનું છે. 5 મહાભૂતો, અને આપણો વિસ્તાર હમણાં આવશે જ, 5 તન્માત્રાઓ, 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને 10 ઇન્દ્રિયો, 10 કર્મેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, આ 24 તત્વોના સમુદાયને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. 12મા શ્લોકમાં પ્રવેશ કરીશું. મહાભૂતાની પંચૈવ ભૂરાપોગ્નિર્મરુર્નભ તન્માત્રાણી ચ તાવંતી ગંધાદીની મતાની મે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. ફરીથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતો છે. અને આ 5 મહાભૂતોની તન્માત્રા છે. ગંધ પૃથ્વીનો, આગળ આપણે જોઈશું જ, પણ હમણાં ફરીથી આપણે એક વાર અનુસંધાન કરીએ. પૃથ્વીનો ગુણ છે ગંધ, જળનો રસ, તેજનો રૂપ, વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ. તો આ 5 તન્માત્રા એમની માનવામાં આવે છે. આ બધા માટે 10 ઇન્દ્રિયોની જરૂર છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના એટલે જીભ, નાસિકા,
વાક એટલે વાણી, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ, આ 10 ઇન્દ્રિયો છે. અને પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 રૂપે એક અંતઃકરણ પોતાની સંકલ્પ, નિશ્ચય, ચિંતા અને અભિમાન રૂપી 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે. મનોબુદ્ધિરહંકાર ચિત્ત મિત્યંતરાત્મકમ ચતુર્ધા લક્ષ્યતે ભેદો વૃત્ત્યા લક્ષણ રૂપયા. એટલે હવે આપણને ખબર પડી કે આ 4 અંતઃકરણ, એટલે જેને અંતઃકરણ ચતુષ્ટયી કહે છે સંતો, તે આ છે. તો આગળ વધતા કહે છે 15મા શ્લોકમાં, આ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મના, બ્રહ્મના 2 સ્વરૂપ છે, એક નિર્ગુણ નિરાકાર અને બીજું સગુણ સાકાર. આપણે અત્યારે સગુણ સાકારમાં આવ્યા છીએ વાતો કરવા માટે. તો આ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મના સન્નિવેશ સ્થાનભૂત આ 24 તત્વોની સંખ્યા બતાવી છે. આ સિવાય જે કાળ છે તે 25મું તત્વ છે. એટલે હવે 25મું તત્વનું આપણને કહે છે કે આ 25મું તત્વ એ કાળ છે. કાલ પંચ વિંશક, પંચવિંશક એટલે 25 કાળ. તો પછી એમાં પણ વિવિધ મતો છે. એનું વર્ણન કરતા કહે છે કેટલાક લોકો કાળને પુરુષથી પૃથક તત્વ નહીં માનતા, તેને પુરુષનો પ્રભાવ અથવા તો ઈશ્વરની સંહારક શક્તિ કહે છે કે જેનાથી માયાના કાર્યરૂપ શરીર વગેરેમાં પોતાપણાનું અભિમાન કરીને અહંકારથી મોહિત થયેલા પોતાને કરતા માનનારા જીવને નિરંતર ભય રહ્યા કરે છે. એટલે અમુક લોકો એને ઈશ્વરની સંહારક શક્તિ કહે છે અને એને પુરુષથી પર નથી ગણતા અથવા તો પૃથક નથી ગણતા. અને આ માયાના કાર્યરૂપ શરીર વગેરેમાં પોતપોતાનું અભિમાન કરવાથી અહંકારથી મોહિત થયેલા અને પોતાને કરતા માનનારા જીવને નિરંતર ભય રહ્યા કરે છે. આ કાળનો ભય નિરંતર છે અને સૌને સતાવે છે. અને કાળ, સંતો કહે છે, કોઈને પણ છોડતો નથી. હવે આપણે 17મા શ્લોકમાં પ્રવેશ કરીશું. અહીંયા કાળની વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રકૃતેર્ગુણ સામ્યસ્ય નિર્વિશેષસ્ય માનવી ચેષ્ટા યતઃ સ ભગવાન કાલ ઇત્યુપલક્ષિતઃ. હે મનુપુત્રી દેવહૂતિ, હે માતા દેવહૂતિ. દેવહૂતિ આપણે આગળ જોઈ ગયા. એ મનુની અને શત્રુપાની દિવ્ય પુત્રી હતી, જેણે કરદમ ઋષિ સાથે જેના લગ્ન થયા છે ને એમને પુત્ર રત્ન કપિલ ભગવાન પ્રાપ્ત થયા છે. તો હે મનુપુત્રી, જેમની પ્રેરણાથી ગુણોની સમાન અવસ્થા રૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ સંચાર ઉત્પન્ન થાય છે, તે પુરુષરૂપ ભગવાનને જ વાસ્તવમાં કાળ કહેવામાં આવે છે. કાળની એક વ્યાખ્યા આપણને અહીંયા આપવામાં આવી. અને પછી 18મા શ્લોકમાં કહે છે, અંત પુરુષ રૂપેણ કાલરૂપેણ યો બહિ સમન્વેત્યેષ સત્વાનામ ભગવાનાત્મ માયયા. આ પ્રમાણે જેઓ પોતાની માયા થકી બધા પ્રાણીની અંદર જીવ રૂપે અને બહાર કાળ રૂપે બેસેલા છે, તે ભગવાન જ 25મું તત્વ છે, એવું ઘણા લોકો સંતો માને છે. પોતાની માયા થકી બધા પ્રાણીની અંદર જીવ રૂપે અને બહાર કાળ રૂપે આવા ભગવાન એ 25મું તત્વ છે. અને પછી હવે આગળ ઉત્પત્તિનો આપણને અને તત્વોની ઉત્પત્તિ વિશે આગળ કહે છે. જ્યારે પરમ પુરુષ પરમાત્માએ જીવોના પ્રારબ્ધને લીધે ક્ષોભ પામેલી, વારે વારે આ શબ્દ આવશે, ક્ષોભ પામેલી
સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવી પોતાની માયામાં ચિત્તશક્તિરૂપી વીર્ય એટલે પોતાની શક્તિ સ્થાપિત કરી ત્યારે તેનાથી તેજોમય મહત્તત્વ ઉત્પન્ન થયું. આપણે બહુ જ વિસ્તારપૂર્વક આગળ જોઈ ગયા છે, એટલે આપણે આની પર બહુ ચિંતન નહીં કરીએ. અને આમાં ચિંતન કરવા કરતાં સમજવાનું છે, અને શક્ય હોય તો આપણે એને યાદ રાખવાનું છે. મને ખાતરી છે કે મોટાભાગના લોકોને આ ચિંતન યાદ નહીં હોય. કંઈ વાંધો નથી. જેમ જેમ આપણે એનું પુનરાવર્તન કરીશું તેમ આપણી દ્રઢમતી થશે. તો આ તેજોમય મહત્ત તત્વ ઉત્પન્ન થયું. અને પછી શું થયું? લય વિક્ષેપ વગેરેથી રહિત તથા જગતના અંકુરરૂપ આ મહત્તત્વે પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવા માટે લય અને વિક્ષેપથી રહિત અને છતાં પણ જગતના અંકુરરૂપ આ મહત્તત્વે પોતાનામાં સ્થિત એવા વિશ્વને પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને ઢાંકી દેનારા પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજ વડે પી લીધો. અંધકારને પી લીધો. અર્થાત મહત્તત્વ ઉત્પન્ન થતાં જ અંધકાર નષ્ટ થઈ ગયો. મહત્તત્વ એ તેજોમય છે, અને તેજોમય આ તત્વે પ્રલયકાલીન અંધકાર, કારણ કે આ જગત સુષુપ્ત અવસ્થામાં હતું, પ્રલયકાળનો અંધકાર હતો અને જગત પ્રભુના ઉદરમાં સમાયેલું હતું, તો એ અંધકારને પોતાના તેજ વડે પી ગયો. આપણે બહુ જ સરળતાથી સમજવું હોય તો સવારના 3 વાગે દિવ્ય ગાઢ અંધકાર હોય, અને જ્યારે સૂર્યનો પ્રકાશની પહેલી કિરણ આવે તો એ અંધકારને તરત જ દૂર કરી દે છે. અને એ વખતે આપણે એવું કહી શકીએ કે સૂર્ય ભગવાને પોતાના તેજ વડે અંધકારને પી લીધો. જ્યાં જ્ઞાનરૂપી દીવો છે, જ્યાં જ્ઞાનરૂપી તેજનો સૂર્ય છે, ત્યાં અજ્ઞાન ટકી શકતું નથી. તો આ અંધકારરૂપી અજ્ઞાન નષ્ટ થઈ ગયો. 21મા શ્લોકમાં આપણે જઈશું. યત્તત્ સત્વગુણમ સ્વચ્છમ શાંતમ ભગવતઃ પદમ યદાહુર્વાસુદેવાખ્યમ ચિત્તમ તન્મહદાત્મકમ. સત્વગુણમય, નિર્મળ, શાંત અને ભગવત પ્રાપ્તિ સ્થાન રૂપે જે ચિત્ત છે તે જ મહત્તત્વ છે. મહત્તત્વની વ્યાખ્યા આપે છે. સત્વગુણમય, નિર્મળ, શાંત અને ભગવત પ્રાપ્તિ સ્થાન રૂપી જે ચિત્ત છે તે જ મહત્તત્વ છે, અને તેને વાસુદેવ એમ કહે છે. ભગવાન કૃષ્ણનું નામ પણ વાસુદેવ છે. વસુદેવના પુત્ર એ વાસુદેવ. પરંતુ આ તો પૃથ્વીની અથવા વિશ્વની અથવા બ્રહ્માંડની સૃષ્ટિ વખતનો શબ્દ વાસુદેવ છે. એટલે આ વાસુદેવનો જે શબ્દ છે એ શબ્દ આદિકાળથી ચાલો આવ્યો છે. અને પછી જ્યારે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવના પુત્ર માટે વાસુદેવ એવું કહેવાય. જ્યારે ધ્રુવજી જંગલમાં 5 વર્ષની ઉંમરે તપ કરવા જતા હતા ત્યારે નારદજી એને રસ્તામાં મળ્યા છે, અને નારદજીએ એમને ગુરુમંત્ર આપ્યો છે. પ્રહલાદજીએ એમનો શરણાગતિનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે, મને આપ કહો કે મારે તપ કેવી રીતના કરવાનું, ક્યાં કરવાનું, કઈ રીતે કરવાનું. ત્યારે એમણે યમુનાના કિનારે મથુરામાં, વૃંદાવનમાં એને મોકલ્યા છે, અને એ વખતે એને જે દિવ્ય મંત્ર આપ્યો છે એ મંત્ર ઓમ નમો, ફરીથી ઓમ નમો, અને પછી જે શબ્દ એમણે આપ્યો એ વાસુદેવાય. તો એ વાસુદેવ તે વખતનો શબ્દ પણ હતો. તો આ શબ્દ આદિ છે અને ભગવાન કૃષ્ણને પણ લાગુ પડે છે. તો અહીંયા એનું વિસ્તરણ કરતા કહે છે, અધ્યાત્મમાં
જેને ચિત્ત કહે છે તેને અધિભૂતમાં મહત તત્વ કહેવામાં આવે છે. ફરીથી આપણે આગળ પણ જોયું, ફરીથી અહીંયા આપણને એ કહેવામાં આવે છે. ચિત્તમાં અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ અને ઉપાસ્ય દેવ વાસુદેવ છે. ફરીથી આ ખૂબ અગત્યનું છે. ચિત્તમાં અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ, જ્ઞ એટલે જાણનારા, અને ઉપાસ્ય દેવ એ વાસુદેવ છે. આપણે જોઈ ગયા આગળ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આ ચિત્તની વાત થઈ રહી છે. હવે અહંકારમાં આવીએ. આ જ પ્રમાણે અહંકારમાં અધિષ્ઠાતા રુદ્ર અને ઉપાસ્ય દેવ સંકર્ષણ છે, અને બુદ્ધિમાં અધિષ્ઠાતા બ્રહ્મા અને ઉપાસ્ય દેવ પ્રદ્યુમ્ન છે, તથા મનમાં અધિષ્ઠાતા ચંદ્રમા અને ઉપાસ્ય દેવ અનિરુદ્ધ છે. એટલે વાસુદેવ, આપણે જ્યારે દશમ સ્કંદમાં પ્રવેશ કરીશું ત્યારે આ ચતુર્થ દેવોનું વર્ણન આવશે. વાસુદેવ, સંકર્ષણ એટલે કે બલરામજી, પછી કૃષ્ણના અને રૂક્મિણીથી ઉત્પન્ન થયેલા પ્રદ્યુમ્ન અને એમના પુત્ર અનિરુદ્ધ. આ ચાર સ્વરૂપ રામાયણમાં જઈએ તો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ ચાર તત્વોનું ચિંતન તેમાં પણ આપણે કરીશું. તો આ ચાર તત્વોનું ચિંતન કરાવીને આગળ કહે છે 22મા શ્લોકમાં, સ્વચ્છત્વમ વિકારિત્વમ શાંતત્વમિતિ ચેતસઃ વૃત્તિભિ લક્ષણમ પ્રોક્તમ યથાપામ પ્રકૃતિ હિ પરા. જે રીતે, ખૂબ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વે જળ પોતાની સ્વાભાવિક ફીણ મોજાથી રહિત અવસ્થામાં અત્યંત નિર્મળ, વિકાર રહિત અને શાંત હોય છે. ફરીથી, જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વે જળ પોતાની સ્વાભાવિક ફીણ મોજાથી રહિત અવસ્થામાં અત્યંત નિર્મળ, વિકાર રહિત અને શાંત હોય, તેવી જ રીતે આ ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ, અવિકારી અને શાંત હોય છે. તો પછી આગળ શું થાય છે? ત્યાર પછી ભગવાનના વીર્યરૂપી ચિત્ત શક્તિથી ઉત્પન્ન થયેલા મહત તત્વના વિકૃત થવાથી, એમાં વિકૃતતા આવવાથી, મોડિફાઈડ થવાથી, તેમાંથી ક્રિયાશક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. તે વૈકારિક, તેજસ અને તામસ એમ 3 પ્રકારનો છે. ફરીથી, આ મહત તત્વના વિકૃત થવાથી તેમાં ક્રિયાશક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકાર 3 પ્રકારનો છે: વૈકારિક, તેજસ અને તામસ. એવા 3 પ્રકારનો છે. અને તેનાથી ક્રમશઃ, એટલે કે એકોર્ડિંગલી, વૈકારિકમાંથી મન, તેજસમાંથી ઇન્દ્રિયો અને તામસ એમાંથી 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ. એટલે આ વૈકારિક, તેજસ અને તામસ એવા 3 અહંકાર મહત તત્વના વિકૃત થવાથી થયા, અને તેનાથી ક્રમશઃ મન, ઇન્દ્રિયો અને 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ. તો ખૂબ જ સુંદર 25મા શ્લોકમાં કહે છે, સહસ્ર શિરસમ સાક્ષાદ્યમનંતમ પ્રચક્ષતે સંકર્ષણાખ્યમ પુરુષમ ભૂતેન્દ્રિય મનોમયમ. આ ભૂતો, આ ઇન્દ્રિયો અને મનરૂપી અહંકારને જ પંડિતો સાક્ષાત સંકર્ષણ નામના 1000 માથાવાળા અનંત દેવ કે. સંકર્ષણ એટલે શેષનારાયણ. તો એ અહંકારને જ પંડિતો
સાક્ષાત શંકર્ષણ નામના 1000 માથાવાળા અનંત દેવ કહે છે. અને એમનું સ્વરૂપ કેવું છે, એના લક્ષણ શું છે એ પણ આગળ કહે છે આપણને. આ અહંકારનું લક્ષણ દેવતા રૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયો રૂપે કર્ણત્વ અને પંચભૂતો રૂપે કાર્યત્વ છે. ખૂબ જ સુંદર. આ અહંકારનું લક્ષણ દેવતા રૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયો રૂપે કર્ણત્વ અને પંચભૂતો રૂપે કાર્યત્વ છે. તથા સત્વ વગેરે ગુણોના સંબંધે તેના લક્ષણ શાંતત્વ, ઘોરત્વ અને મૂઢત્વ છે. કયા સંબંધોમાં આવે છે? જો સાત્વિક ગુણની સાથે આવે છે સંબંધમાં તો એ શાંતત્વ, રાજસમાં ઘોરત્વ અને તામસમાં એ મૂઢત્વ છે એમ કહેવામાં આવે છે. હવે વિવિધ અહંકારનું વર્ણન કરવામાં આવે છે. 27મો શ્લોક જોઈશું. વૈકારિકી દ્વિકુર્વાણાન મનસ્તત્વમ અજાયત યસ્ય સંકલ્પ વિકલ્પાભ્યામ વર્તતે કામ સંભવ. ઉપરયુક્ત 3 પ્રકારના અહંકાર પૈકીના વૈકારિક અહંકારના વિકૃત થવાથી તેનામાંથી મન ઉત્પન્ન થયું કે જેના સંકલ્પ વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. તો આ વૈકારિક અહંકારની વાત છે. એનામાંથી મન ઉત્પન્ન થયું અને મન શું કરે છે? સંકલ્પ અને વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ કરે છે. આ મન તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામે પ્રસિદ્ધ છે. આપણે આગળ જોઈ ગયા. આ મન તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામે પ્રસિદ્ધ છે. યોગીઓ શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ વર્ણના આ અનિરુદ્ધજીની ધીરે ધીરે મનને વશ કરીને આરાધના કરે છે. પછી 29મા શ્લોકમાં કહે છે, તૈજસ્સાતુ વિકુર્વાણાદ બુદ્ધિ તત્વમ મભૂત્સતિ દ્રવ્ય સ્ફુરણ વિજ્ઞાનમ ઇન્દ્રિયાણામ અનુગ્રહ. હે સાધ્વી, હે મનુપુત્રી, હે દેવહૂતિમાં, પછી તૈજસ અહંકારમાં વિકાર થવાથી તેમાંથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. આગળ આપણે કહ્યું વૈકારિકમાંથી મન ઉત્પન્ન થયું. હવે તૈજસ અહંકારમાંથી વિકાર થવાથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફુરણારૂપ વિજ્ઞાન થવું અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું, પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું, આ બુદ્ધિના કાર્ય છે. અને પછી આગળ કહે છે, ખૂબ સુંદર વર્ણન છે. વૃત્તિઓના ભેદની દ્રષ્ટિએ સંશય, વિપર્યય એટલે કે વિપરીત જ્ઞાન, નિશ્ચય, સ્મૃતિ અને નિદ્રા આ બધા પણ બુદ્ધિના જ લક્ષણ છે. અને આ બુદ્ધિ તત્વ જ પ્રદ્યુમ્ન છે. આગળ અનિરુદ્ધ હતા મનના, અહીંયા પ્રદ્યુમ્ન છે. પછી આગળ કહે છે, હવે આપણે 2 તસ્તોના વિચાર કર્યો. આપણે વૈકારિક અહંકાર, પછી તેજસ અહંકાર. હવે આપણે આવીએ છીએ એ તેજસ અહંકારનું શું કાર્ય છે. ઇન્દ્રિયો પણ તેજસ અહંકારનું જ કાર્ય છે. કર્મ અને જ્ઞાનના વિભાગની દ્રષ્ટિએ તેમના કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ 2 પ્રકાર છે. કર્મેન્દ્રિયોથી જેનાથી ઇન્દ્રિયો એક્ઝિક્યુટ કરે છે, કર્મેન્દ્રિયો જેના થકી એક ઇન્દ્રિયોને જ્ઞાન થાય છે, એ જ્ઞાનેન્દ્રિય છે. તો આ તેજસ અહંકારનું કાર્ય છે અને એને માટે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ 2 પ્રકાર છે. તેમાં કર્મ એ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન એ બુદ્ધિની શક્તિ છે. પછી આગળ કહે છે, તામસ અહંકારનો વાત કરવામાં આવશે. ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી
તામસ અહંકારના વિકૃત થવાથી તેનામાંથી શબ્દ તન્માત્રનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન્માત્રમાંથી આકાશનું તથા શબ્દનું જ્ઞાન કરાવનારી શ્રોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. શબ્દ તન્માત્રા એ આકાશનું સ્વરૂપ છે. આકાશનું તન્માત્રા શબ્દ છે અને શબ્દ તન્મામાંથી આકાશનું તથા શબ્દનું જ્ઞાન કરાવનારી શ્રોત્ર એટલે કે સાંભળવાની ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. ખૂબ જ બહુ ઝીણું કાપ્યું છે એટલે ખૂબ જ ધ્યાન આપીશું આપણે. એક એક શબ્દ બહુ જ અગત્યનો છે. આ ભરપૂર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન એટલે શુદ્ધ પારા જેવું હોય છે અને પચાવવું બહુ કઠણ છે. તો અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. શબ્દ આકાશનું સૂક્ષ્મ તન્માત્ર છે એવું વિદ્વાનોએ કહ્યું છે. પછી 34મો શ્લોક લઈશું. ભૂતાનામ છિદ્રદાતૃત્વમ બહિરંતરમેવ ચ પ્રાણેન્દ્રિયાત્મધિષ્ણત્વમ નભસો વૃત્તિલક્ષણમ. ભૂતોને અવકાશ આપવો, સૌની અંદર બહાર વિદ્યમાન રહેવું તથા પ્રાણ ઇન્દ્રિયો અને મનના આશ્રય થવું આ આકાશના વૃત્તિ કાર્યરૂપી લક્ષણો છે. અને પછી આકાશમાંથી શું ઉત્પન્ન થયું એક લઈને પછી આપણે વિરમીશું. મૃદુત્વમ કઠિનત્વમ ચ શૈત્ય મુષ્ણત્વમેવ ચ એતત સ્પર્શસ્ય સ્પર્શત્વમ તન્માત્રત્વમ નભસ્વતઃ. ખૂબ સુંદર. એ પછી શબ્દ તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિને લીધે અને વિકાર થવાથી, એ શબ્દ તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિ અને વિકાર થવાથી સ્પર્શ તન્માત્રાની ઉત્પન્ન થઈ. આકાશમાંથી આ સ્પર્શ તન્માત્રાની ઉત્પત્તિ થઈ અને તેનાથી શું થયું? વાયુ તથા સ્પર્શ ગ્રહણ કરાવનારી ત્વક ઇન્દ્રિય એટલે કે ત્વચા ઉત્પન્ન થઈ. અને પછી આગળ કહે છે આ ચાલનમ વિહનમ પ્રાપ્તિર્નેતૃત્વમ દ્રવ્ય શબ્દયો સર્વેન્દ્રિયાણામ આત્મત્વમ વાયો કર્માભિલક્ષણમ. તો કોમળતા, કઠોરતા, શીતળતા અને ઉષ્ણતાનો અનુભવ થવો તથા વાયુનું સૂક્ષ્મ રૂપ થવું આ સ્પર્શના લક્ષણો છે. આપણે જાણીએ છીએ, આપણે અનુભૂતિમાં આવે છે. અને પછી 37મા શ્લોકમાં કહે છે વૃક્ષની ડાળીઓ વગેરેને હલાવવા, તણખલા વગેરેને એકઠા કરવા, સર્વત્ર પહોંચવું, ગંધ વગેરેથી યુક્ત દ્રવ્યોને ઘ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની પાસે તથા શબ્દોને શ્રોત્રેન્દ્રિય પાસે લઈ જવા તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી આ વાયુની વૃત્તિઓના લક્ષણ છે. આ તો અદ્ભુત તત્વજ્ઞાન આપણને કપિલ ભગવાન આપી રહ્યા છે. દરેક તત્વ, એની તન્માત્રા, એના લક્ષણ શું છે એ આપણે જોયું. આપણે આકાશ તત્વ અને વાયુ તત્વ જોયા. એના પછીના તત્વોનું ચિંતન આપણે આ ત્રીજા સ્કંદના 26મા અધ્યાયના બીજા ભાગમાં આવતા અઠવાડિયે કરીશું. આપણે અહીંયા જ વિરમીશું.